હાય એવરીવન, આજે અમારી ઘરે આવ્યા છે કોઈક મહેમાન, તો ચાલો જોવો આ બ્લોગમાં કે કોણ છે એ મહેમાન. હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે મમ્મીના બધા ફ્રેન્ડ આવ્યા છે, એટલે અમારા જૂના પાડોશી છે. આમ તો હું તમે બતાવજો, જમવા બેસી જો આ બધા મમ્મીના ફ્રેન્ડ છે. અહીંયા મમ્મી બેઠા છે, અહીંયા સાનવી બેસી ગઈ છે, જમવા બેસી ગયા છીએ. જમવામાં છે રસ, ખમણ, પૂરી, ઈદડા, દાળ ભાત. હાલો જમવા. હા, છાઈ છે જો આવી. હાલો શ્રીના જમવા. મમ્મીનો અવાજ આવ બેસી ગયો છે આજ તો. હાલો ખાવા માંડો બધાય. તો મિત્રો, હવે અમે બધાએ જમી લીધું છે, અને પછી જો આ ઇમિટેશનનું મારો થોડોક માલ પડ્યો હતો ને, તો આ મારા નણંદબા છે ને કે લાઈજી થોડુંક અમને ગમે તો લઈ. તો એને જો લીધું છે, એને હે ને આવું તનમન્યું લીધું ને એક બુટી લીધી ને, બુટી પહેરી લીધી છે જો એને, સરસ મજાની લાગે છે. અને એક પછી આ મારા બા છે કે માસી, રેખા માસી છે, એને એક મંગલસૂત્ર લીધું છે. અને પછી એક આ તમારું નામ શું છે મને ભૂલાઈ ગયું, ભાનુબેન. પછી એક એને મંગલસૂત્ર લીધું છે. તો જો આજ મારો એટલો ધંધો થઈ ગયો. મિલનના દોસ્તારના મમ્મી છે. મિલનભાઈ દોસ્તાર છે ને મમ્મી છે. કયા બા? ઓય આ બા એમ કહેશે કે સાનુ મને આવ્યા છે હારે ખાલી એમ. આજે અમે બહુ મસ્તી કરી છે હો મિત્રો. આમે બધા ફ્રેન્ડ જૂના ભેગા થાય ને એટલે મજા જ આવે. જો હા લ્યો તમારું મંગલસૂત્ર, જો આ મંગલસૂત્ર એમને લીધું છે. અને મિત્રો તમારે ઇમિટેશનનું કંઈ પણ લેવું હોય, મંગલસૂત્ર, બુટી, તો મારી ઘરે આવી જાજો. હું આવું બધું ઇમિટેશનનું રાખું છું સામાન, તો લેવા આવજો. હું આસ્થામાં રહું છું, કે બિલ્ડિંગ 501 નંબર. તો મિત્રો મળીશું નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાય, ટેક કેર.